છે કોઈ અમે પાંચ હાથ જે બોલ્યા છે એ બધા જ કરવી છે એવું નથી. આપને બધાને બાપાનો બીજી વાત એમનો કેટલો રાજીપો હોય છે. પેલા ભાઈ આવી ગયા ને તાત્કાલિક રજાઈ લીધી અરજણ બાપા એની બધાએ તો પહેલે વધાવે દોઢ મળ્યો અને બાપાનો રાજીપો છે કે તમને જેમ સારું લાગે ને જેમ શોભતું એમ કરો. આપણા માટે આ સામાન્ય ક્ષણ નથી, બહુ મોટી ક્ષણ છે. જે એકાદ 1.25 કરોડ રૂપિયાનો ખર્ચો છે એમાં અડધી જ કલાકમાં આપણે 70 લાખ રૂપિયા સુધી તો પહોંચી ગયા છીએ. એટલે આ પળને આપણે વધાવીએ, આપણે આને આનંદ. અને સૌથી મહત્વની વાત એ છે કે જે ભાઈ મંદિર જોવા મતલબ જેને બોલાવ્યા હતા એનું એવું કહેવું છે કે તમે રેડી હોય ને તો હું આવતી તુલસી વિવાહ પહેલા રેડી કરીને દઈશ તમને. એટલે કંઈક બાપાનો હુકમ છે અને આપણે બધા આવતા વર્ષે ફરી કંઈક મોટો પ્રસંગના આપણે સહભાગી બનીએ બાપુ તમારા બધાના આશીર્વાદથી. અને મોટો પ્રસંગ આવતી તુલસી 11 રાખીએ અને બાપાને આપણે બધા મળીને પ્રાર્થના કરીએ કે આપણે જે આ સંકલ્પ લીધો છે આ બધા ભાઈઓ બોલ્યા છે ઈ અને બીજા હજી જે બાકી છે એ બધાના સહકારથી બાપાનું સરસ મજાનું મંદિર બનશે અને આપણે આવી જ રીતે વર્ષો વર્ષ ભેગા મળીને આ ઉત્સવને ઉજવતા રહીશું. આભાર. જય ખારાવાળા બાપા.